વાત કરીએ દ્વારકાની. દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો છે. ગુપ્તી ઘાટ પાસે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. લોકોને દરિયાથી દૂર રહેવા માટેની અપીલ કરવામાં આવી છે. પોલીસની ટીમ પણ સતત ત્યાં તૈનાત છે અને પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસ પણ ચાંપતો બંદોબસ્ત પોલીસનો ગોઠવી દેવાયો છે. લોકોને દરિયાથી દૂર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા રાજુ રૂપારેલી આપણી સાથે ફોન લાઈન પર છે. રાજુ, દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો છે. પોલીસ પણ ત્યાં સ્ટેન્ડ બાય છે. શું વિગતો? જો વાત કરવામાં આવે તો હાલ છે તે ચોમાસું છે તે નજીક આવી રહ્યો છે અને હવામાન ખાતાની આગાહીઓ પણ છે, જેના કારણે થઈને અરબી સમુદ્રમાં છે તે મોજા ઉછળી રહ્યા છે. દ્વારકાનો આ દરિયાકાંઠો છે જ્યાં 56 સીડી પાછળથી જે ગોમતીજીના જે છેલ્લા તમામ ઘાટો આવેલા છે એ તમામ ઘાટો પર આજે આખરનો સમય હોય પણ અને સાથે સાથે અમાસ જેવો દિવસ હોય તો મોજા છે તે ઉછળી રહ્યા છે અને લગભગ 10 થી 15 ફૂટ જેટલા મોજા છે તે ઉછળે છે, જેને અનુસંધાને દ્વારકા નગરપાલિકાની જે ફાયર રેસ્ક્યુ ટીમ છે ઉપરાંત પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને અહીં આવતા જતા પ્રવાસીઓ છે તેમને કાંઠાથી દૂર રાખવામાં, આ ઘાટથી દૂર રાખવામાં આવી રહ્યા છે. અપીલ કરવામાં આવી છે. સાથોસાથ આ ઘાટો ઉપર છે છેલ્લા 5 થી 7 ઘાટો છે જ્યાં મોજા છે તે વધુ અસર કરતા હોય છે. ત્યાં છેક સુધી છે તે લાંબા દોરડા છે તે બાંધી દેવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ લશ્કરીને પણ સમુદ્ર ઘાટમાંથી નીચે ન જઈ શકે ને કોઈ નાવા પણ ન જઈ શકે. આ તેવા છે વહીવટી તંત્ર દ્વારા છે તે હાલ પગલાં લેવામાં આવી રહ્યા છે અને આ મોજા ઉછળતા આ લોકો છે તે તેમને નજીક આવવાની સદંતર છે તે મનાઈ ફરમાવવા દેવામાં આવી છે. જી ચોક્કસ રાજુ, માહિતી બદલ આભાર.